Hello students, welcome back to the channel. So in the last session we had completed the fourth chapter of mechanical measurement and metrology. બરાબર એ લાસ્ટ ચેપ્ટર ફોર્થ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું હતું ઇન ધ સેશન. તો ઇનકેસ તમારામાંથી કોઈને કાંઈ ડાઉટ્સ હોય તો તમે એ આપણે તમને કહો છો કે યુ કેન રાઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન એન્ડ આઈ વિલ ટ્રાય ટુ respond to as many of them as possible. બરાબર પણ in case some of you have missed the last session or the last video, so as usual during the last 20 seconds of this video there will be a tab on the left hand side of the screen on which you can click and you can check out the last session. Okay, તો આજનો સેશન આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણે જે ફિફ્થ ચેપ્ટર છે આપણું, બરાબર, જસ્ટ અ સેકન્ડ, જે ફિફ્થ ચેપ્ટર છે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે છે ફોર્સ ટેમ્પરેચર સ્ટ્રેન મેજરમેન્ટ વાળું. બરાબર, ફોર્સ ટોર્ક પ્રેશર મેજરમેન્ટ, પ્રેશર સ્ટ્રેન મેજરમેન્ટ. એમાં સૌથી પહેલો ટોપિક છે આપણે લઈ લઈએ ફોર્સ મેજરમેન્ટ છે. બરાબર, તો ફોર્સને આપણે બેઝિકલી ડિફાઇન કરવો હોય તો ઇટ ઇઝ બેઝિકલી a reason to produce resistance or obstruction to any moving object. બરાબર, કોઈ પણ મૂવિંગ ઓબ્જેક્ટ ઉપર જો રીઝનના કારણે એવું રીઝન બેઝિકલી જે એક મૂવિંગ ઓબ્જેક્ટને રેઝિસ્ટન્સ ધ ઓબ્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરે કે પ્રોડ્યુસ કરે એના પાથમાં. બરાબર, દેટ ઇઝ કોલ્ડ અ ફોર્સ. બરાબર, હવે બે રીતે વર્ક કરીએ કે એક મૂવિંગ ઓબ્જેક્ટને એ સ્ટોપ પણ કરી શકે અને જે સ્ટેશનરી ઓબ્જેક્ટ છે એને મૂવ પણ કરી શકે. બરાબર, તેવા આવા ટાઈપની ઇફેક્ટ છે જે રીઝનના કારણે જે જનરેટ થાય, બરાબર, એને કહેવાય ફોર્સ. બરાબર, તો ફોર્સ એ બેઝિકલી યુઝ્યુઅલી આપણે મેજર કરવું હોય તો કઈ રીતે મેજર કરીએ કે કેલ્ક્યુલેટર ડિવાઇસ આપણે યુઝ કરીએ કે જે ફોર્સ લાગે છે એને રેઝિસ્ટ કરે. બરાબર, અને પછી એને જે એનું જે વેલ્યુ છે કે મેગ્નિટ્યુડ છે એનું રેકોર્ડ અથવા તમને ઇન્ડિકેટ કરે. બરાબર, તો અનનોન ફોર્સને મેજર કરવા માટેની ઘણી બધી મેથડ છે કે સૌથી પહેલી છે કે બેલેન્સિંગ ધ અનનોન ફોર્સ અગેન્સ્ટ નોન ગ્રેવિટેશનલ ફોર્સ ટુ સ્ટાન્ડર્ડ માસનો યુઝ કરીને જે અનનોન ફોર્સ છે એને તમે બેલેન્સ કરો એક નોન ગ્રેવિટેશનલ ફોર્સની વિરુદ્ધ. બરાબર, સ્ટાન્ડર્ડ માસનો યુઝ કરીને કે જે અનનોન ફોર્સ છે તમને ખ્યાલ નથી એની સામે તમે એક નોન સ્ટાન્ડર્ડ માસ તમે મૂકી દો અને બંનેને તમે બેલેન્સ કરો. બરાબર, જો બેલેન્સ થઈ જાય તો સમજી લેવાનું કે જેટલો માસ છે તમારો એટલું જ તમારી ફોર્સની વેલ્યુ છે. બરાબર, આની માટે સ્કેલ્સ અને બેલેન્સીસ તમે યુઝ કરી શકો આ પ્રિન્સિપલની ઉપરથી. પછી એક કોઈ પણ ઇલાસ્ટિક મેમ્બરને તમે અનનોન ફોર્સ છે જે તમારો છે એને એ અપ્લાય કરો. બરાબર, પછી સ્પ્રિંગ, બીમ, કેન્ટિલિવર કોઈ પણ હોઈ શકે. બરાબર, ને જે એના કારણે જે ઇલાસ્ટિક મેમ્બરમાં જે ડિફ્લેક્શન આવે છે, જે કહેવાય ને કે ડિસ્પ્લેસમેન્ટ જે આવે છે, બરાબર, એને તમે એક ફોર્સ સ્કેલ ઉપર તમે કેલ્ક્યુલેટેડ ફોર્સ સ્કેલ ઉપર તમે મેજર કરો. બરાબર, અને અથવા તો એ ડિફ્લેક્શન જે કે ડેવિએશન જે આવે છે, બરાબર, એને તમે મેજર કરવા માટે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર પર તમે યુઝ કરી શકો, સ્પ્રિંગ સ્કેલ જેવું, કેન્ટિલિવર, બીમ, પ્રૂવિંગ રિંગ. બરાબર, અથવા સ્પ્રિંગ ગેજ, લોડ સેલ જેવું. બરાબર, થર્ડ છે કે જે ફોર્સ છે, બરાબર, એને ફ્લુઇડ પ્રેશરમાં તમે ટ્રાન્સફર કરી નાખો. બરાબર, અને પછી જે રિઝલ્ટન્ટ પ્રેશર જનરેટ થાય છે ફ્લુઇડ પ્રેશરનું, બરાબર, એને તમે મેજર કરી નાખો. આ પ્રિન્સિપલ ઉપરથી હાઇડ્રોલિક ન્યુમેટિક ડિવાઇસીસ કામ કરતા હોય છે. પછી ફોર્થ મેથડ એ છે કે જે ફોર્સ છે એને તમે કોઈ એક નોન માસ ઉપર અપ્લાય કરો. બરાબર, ને એના એ નોન માસમાં જે એક્સેલરેશન જોવા મળે છે તમને, બરાબર, જે એક્સેલરેશન ફોર્સના કારણે જનરેટ થાય છે અનનોન ફોર્સના કારણે, એને તમે મેજર કરો. અને ફિફ્થ છે કે જે બેલેન્સિંગ ફોર્સ છે, બરાબર, એને એક મેગ્નેટિક ફોર્સની સાથે તમે બેલેન્સ કરો. બરાબર, કે જે એક મેગ્નેટને કરંટ કોઇલની કોઇલની અંદર જે કરંટ જનરેટ થાય છે, બરાબર, કરંટ જે પાસ થાય છે એની અને મેગ્નેટની વચ્ચે ઇન્ટ્રેક્શનના કારણે જે મેગ્નેટિક ફોર્સ જનરેટ થાય છે એની સામે તમે જે નોન ફોર્સ છે ને તમે એ મેગ્નેટિક ફોર્સ સાથે તમે એને બેલેન્સ કરી નાખો. તો આ છે બેઝિકલી 5 પ્રિન્સિપલ છે કે જેની મદદથી તમે ફોર્સને મેજર કરી શકો. તો સૌથી પહેલાં આપણે સ્કેલ્સ અને બેલેન્સીસ જોઈ લઈએ. બરાબર, તો સૌથી પહેલું છે ઇક્વલ આર્મ્સ બીમ બેલેન્સ સ્કેલ. બરાબર, તો આ તમે નોર્મલી ઘણીવાર જોયું છે. બરાબર, કે કહેવાય ને કે કોઈ બજારમાં તમે ગયા હો કોઈ પણ વસ્તુ લેવા કે જે ઇન ટર્મ્સ ઓફ માસ તમે લેતા હો. બરાબર, તો એની માટે તમે આ કહેવાય ને કે આ ટાઈપનું તમે અહીંયા ડિવાઇસ જોયું છે. બેઝિકલી બે કહેવાય ને કે પ્લેટ્સ એવી આપેલી હોય કે એકમાં તમે સપોઝ જે વસ્તુ તમારે લેવી છે એ તમે એક મૂકો ને સામેની જે બીજું જે પ્લેટફોર્મ છે એની ઉપર તમે નોન માસ મૂકો. બરાબર, ને બંનેની જે લેન્થ છે એ સરખી હોય છે. બરાબર, અહીં તમે જોઈ શકો છો કે L1 અને L2 બંનેની જો આ લેન્થ છે, આ W1 છે, આ W2, L1 ને L2. જો L1 ને L2 બંનેની લેન્થ સરખી હોય તો W1 ને W2 બંને સરખા છે. એ શું કામ? કેમ કે નલ બેલેન્સ માટે W1 L1 = W2 L2 થાય. બરાબર, જો બેલેન્સ છે નલ હોય, બરાબર, તો બંને ફોર્સીસ અને અથવા વેટ્સ છે બંને સરખા થયા કહેવાય. બેઝિકલી કોઈ પણ એક પ્લેટફોર્મમાં તમે એક વસ્તુ મૂકો ને એ સામે તમે સેમ માસનું તમે જો નોન માસ મૂકશો, બરાબર,
અને જો બંને સરખા હશે તો બંને જે પરફેક્ટલી એકબીજાના લેવલમાં હશે, બરાબર. એ બેમાંથી કોઈ પણ પ્લેટફોર્મ ઊંચું કે નીચું હશે નહીં, બંને સેમ લેવલ ઉપર હશે. એનો મતલબ શું કે નલ બેલેન્સ તમને ઓબ્ટેન થઈ ગયું છે, તમને મળી ગયું છે નલ બેલેન્સ, બરાબર. એટલે બંનેનો માસ કે વેટ છે અથવા ફોર્સ છે એ સરખો છે. તો એની માટે આ ઇક્વેશન છે એ નલ બેલેન્સ માટે W1 L1 બરાબર W2 L2. હવે જો L1 ને L2 બંનેની વેલ્યુ સરખી હોય તો W1 પર W2 એ પણ ઓટોમેટિકલી સરખા થઈ ગયા, બરાબર, સેમ થઈ ગયા. તો આવી રીતે તમે ઇક્વલ આર્મ્સ બીમ બેલેન્સ સ્કેલનો તમે યુઝ કરી શકો. બીજું છે ઇવન ઓર અનઇક્વલ આર્મ્સ બેલેન્સ સ્કેલ, બરાબર. હવે આમાં જે પહેલામાં શું હતું કે બંને જે આર્મ્સ હતા એ બંને ઇક્વલ હતા, એટલે બંનેના જે લેન્થ હતી એ સરખી હતી. આ ટાઈપના જે બેલેન્સ સ્કેલ છે એમાં બંને આર્મ્સ છે એ હશે ખરા, ઇવન હશે, પણ બંનેના જે લેન્થ છે એ ઇક્વલ હશે નહીં, અનઇક્વલ હશે. હવે આ શું કામ યુઝ કરવામાં આવે છે કેમ કે ઇક્વલ આર્મ્સ બેલેન્સ સ્કેલ જે છે, બરાબર, એનું મેઇન એક ડિસએડવાન્ટેજ એ છે કે તમારી પાસે એક સેટ ઓફ રિક્વાયર્ડ સેટ ઓફ વેટ્સ તમારી પાસે હોવા જોઈએ કે જેનાથી તમે જે અનનોન ફોર્સ છે તમે મેજરને સાથે તમે લેવલ કરી શકો. એ અનનોન વેટ્સ તમારી પાસે જો ન હોય તો તમે ઇક્વલ આર્મ્સ બેલેન્સ સ્કેલનો યુઝ ન કરી શકો, બરાબર. આપણે જેમ તમે જોવા જાઓ, તમે જો બજારમાં કોઈ શાકભાજી લેવા ગયા હો તો એ શું કહે કે તમારે જેટલું શાક જોતું છે, સપોઝ તમે એમ કહો કે મારે 500 ગ્રામ જોતું છે, 1 કિલો જોતું, તો શું કરી કે કોઈ પણ પર્ટિક્યુલર અનનોન કે હવે એને તો ખ્યાલ નથી કે જે શાક તમે લ્યો જે જેટલા લે છે એ કેટલા વજનનું છે, બરાબર. એટલે અનનોન ફોર્સ થઈ ગયું તમારું, એને એક પ્લેટફોર્મમાં મૂકે છે, બરાબર. અને સામે એ નોન જે વેટ છે એની પાસે વેટ્સ જે અવેલેબલ છે એને એ મૂકે છે, બરાબર. તો પછી જે નોન વેટ્સ છે એની સાથે આ જે અનનોન ફોર્સની ક્વોન્ટિટી છે એને કમ્પેર કરીને બેલેન્સ કરીને તમને અહીં શાક તમને આપે છે, વેજીટેબલ્સ તમને આપે છે, બરાબર. તો એની માટે જો એની પાસે જે વેટ્સ છે નોન વેટ્સ જે મૂકે છે, બરાબર, એ એની પાસે ન હોય તો પછી કહેવાય ને કે બેલેન્સિંગ કરી શકે નહીં ફોર્સનું, બરાબર. તો એની માટે મેઇન જે ડિસએડવાન્ટેજ છે એ છે કે જો વેટ્સ તમને પાસે ન હોય નોન વેટ્સ, બરાબર, રિક્વાયર્ડ સેટ ઓફ વેટ્સ તમારી પાસે ન હોય તો તમે ઇક્વલ આર્મ્સ બેલેન્સ સ્કેલનો યુઝ ન કરી શકો. તો અનઇક્વલ આર્મ્સ બેલેન્સ સ્કેલમાં શું થાય કે બે આર્મ્સ તમને આપેલા હોય કે જેમાં એક છે તમારો લોડ આર્મ છે, બરાબર, કે જેની ઉપર તમે અનલોડ લોડ તમે મૂકશો, અને બીજા ઉપર જે બીજો છે આર્મ છે એ તમારો પાવર આર્મ છે કે જેની ઉપર તમે નોન વેટ્સ મૂકશો, બરાબર. હવે આની અંદર જો તમારે નલ બેલેન્સ જોતું હોય, બરાબર, તો નલ બેલેન્સ માટેનું ઇક્વેશન છે W1B = W2A, બરાબર. આ ઇક્વેશન પર તમે W2 ની વેલ્યુ હોય બેલેન્સ થાય કે ન થાય તમને આન્સર મળી જાય, બરાબર. હવે આ સ્કેલની અંદર નોન વેટ જે છે એ તમે ડિક્રીઝ કરી શકો કે તમે જે આ જે લેન્થ છે બી તમારી, બરાબર, એને તમે ઇન્ક્રીઝ કરી નાખો તો તમે જે નોન વેટ જે છે એને તમે ઘટાડી શકો, બરાબર. જેટલી લેન્થ બીની વધારે એટલો તમારે આ માસ છે W1 એ તમારે ઓછું મૂકવું પડે, બરાબર. આના કારણે શું થશે કે હેવીયર લોડને તમે ઇઝીલી નાના નોન માસનો યુઝ કરીને તમે હેવીયર અનનોન ફોર્સ તમે મેજર કરી શકશો, બરાબર. સાથે પાવર બી જે છે પાવર આર્મ બી, બરાબર, એને તમે કેલ્ક્યુલેટ કરી શકો કે જેના કારણે તમે W1 ને તમે મેજર કરી શકો ડાયરેક્ટલી. જો W1 અને A ફિક્સ્ડ હોય તો જો W1 અને એ જે લેન્થ છે તમારી લોડ આર્મની અને સ્ટાન્ડર્ડ માસ W1 એ બંને ફિક્સ છે તમારા, તો તમે બી જે છે બી પાવર આર્મ, બરાબર, એને કેલ્ક્યુલેટ કરીને તમે W2 ની વેલ્યુ તમે ડાયરેક્ટલી મેળવી શકો, બરાબર. નેક્સ્ટ છે તમારા પ્લેટફોર્મ સ્કેલ્સ, બરાબર. તો હવે જ્યારે જો તમારે એવી જરૂર હોય કે તમે યુ નીડ ટુ મેજર લાર્જર વેટ્સ, બરાબર, બહુ વધારે વેલ્યુના વેટ્સ તમારે જો મેજર કરવા છે તો તમે યુ કેનોટ યુઝ ઇક્વલ એન્ડ અનઇક્વલ આર્મ્સ બેલેન્સ, બરાબર. એ સુટેબલ નથી કેમ કે એ દરેક સ્કેલ એવરી સ્કેલ ઇઝ અ કેપેસિટી, બરાબર. એ કેપેસિટીની બહારના વેટ્સ છે ઇટ કેનોટ મેજર ગીવ યુ એન એક્ઝેક્ટ મેઝરમેન્ટ, બરાબર. તેની માટે તમારે બીજા સ્કેલ્સ યુઝ કરવા પડે. આ કેસની અંદર જો તમારે વેટ્સ તમારો બહુ હેવી હોય તો તમે યુ કેન યુઝ ધ પ્લેટફોર્મ સ્કેલ, બરાબર. તો આની અંદર છે મલ્ટી લેવલ સિસ્ટમ તમે આપેલી હોય છે. આ સિસ્ટમની અંદર તમે જે લાર્જ વેટ છે તમારું, જે અનનોન વેટ છે તમારું W, બરાબર, એને તમે મેજર કરશો ઇન સ્મોલર વેટ્સ WP, બરાબર. WP ના ફોર્મમાં એટલે પોઈઝ વેટના ફોર્મમાં, અને WS એટલે કે પેન વેટના ફોર્મમાં તમે એને મેજર કરશો, બરાબર. હવે અનનોન લોડને તમે પ્લેટફોર્મ ઉપર મૂકો, W ને તમે પ્લેસ કરો એ પહેલાં તમે પોઈઝ વેટને તમે 0 કરી નાખો, 0 સેટ કરો, બરાબર, બીમ ઉપર. અને કાઉન્ટર વેટ જે છે તમે એને ફરીથી એને એડજસ્ટ કરો કે જેના કારણે તમને ઇનિશિયલ 0 બેલેન્સ તમને મળી. સૌથી પહેલાં તમારે જે 0 બેલેન્સ છે તમારે સેટ કરવું પડે. એટલે કે સૌથી પહેલાં જે અનનોન વેટ છે ને મૂકતા પહેલાં તમે પોઈઝ વેટ જે WP એને તમે 0 પર સેટ કરો, અને પછી કાઉન્ટર વેટ તમે જે મૂકવાનો છે એની પહેલાં તમે એને ઇનિશિયલી 0 પર તમે 0 બેલેન્સ ઉપર સેટ કરી નાખો. હવે એનાલિસિસ સિમ્પ્લિફિકેશન તમારે જે તમે યુઝ તમે કરો છો એ તમારે સિમ્પલી કરવું હોય તો તમે શું કરો કે તમે એવું એઝ્યુમ કરો કે લોડ જે W છે અનનોન લોડ તમારો, બરાબર, એને તમે
બે આર્બિટરી વેટમાં તમે ડિવાઈડ કરી નાખો, W1 ને W2 સાથે રિપ્લેસ કરી નાખો, બરાબર, કે ભાઈ W ની બદલે તમે W1 ને W2 જેવા એવા બે આર્બિટરી વેટ્સ મૂકી દો, બરાબર, અને WP ને તમે 0 પર સેટ કરી દો. પછી ઇક્વિલિબ્રિયમ જો તમારે જોતું હોય તો એની માટે તમારે ઇક્વેશન શું છે, T into B is equal to WS into A, બરાબર, પણ T into C is equal to W1 counts into bracket F upon D into E plus W2 into H, બરાબર. જો લીવર સિસ્ટમ તમે પ્રોપોર્શનલ એટલું પ્રોપોર્શનલ હોય કે H upon E is equal to F upon D તમને મળે, બરાબર. જો લીવર સિસ્ટમ તમારું એવું છે કે એવું એટલું પ્રોપોર્શનલ છે કે તમને F upon E is equal to H upon E is equal to F upon D ની વેલ્યુ તમને મળી જાય તો પછી તમને મળશે T upon C is equal to W1 plus W2 into H, બરાબર, એટલે કે W into H, બરાબર. આ ઇક્વેશન તમારું 3 થયું. હવે જો તમને જે બેઝિક તમને જે કન્ફ્યુઝન હતું શું હતું કે ટેન્શન તમારું જે છે આ તમારું ટેન્શન છે, બરાબર, આ તમારું એડજસ્ટેબલ કાઉન્ટર વેટ છે, આ પોઈઝ વેટ છે, બરાબર, આ તમારે અહીંયા આગળ તમને સ્કેલ આપે પેન વેટ છે તમારું આ, બરાબર. આ જે છે તમારે એક બી લેન્થ છે, આ તમારી એ લેન્થ છે. ટેન્શન જે છે એ તમને અહીંયા આગળ જોવા મળશે, બરાબર. મલ્ટી લેવલ છે તમારું W1 વચ્ચે તમે સેન્ટરમાં મૂક્યું છે આ W, અહીંયા આગળ સોરી W તમારું આ W1 આ W2 આ જે ફિક્સ જે સ્પોટ છે, તો ફિક્સ જે સપોર્ટ છે, બરાબર, ત્યાંથી તમારું W2 ની જે લેન્થ છે એ છે H ડિસ્ટન્સ, W અને જે ફિક્સ સપોર્ટ છે એની વચ્ચેનો ડિસ્ટન્સ છે E, અને W1 અને W ની વચ્ચે જે ડિસ્ટન્સ છે એ છે તમારો D. અહીંયા આગળ જે ફિક્સ સપોર્ટ છે લેફ્ટ હેન્ડ સાઈડનો એની અને W1 વચ્ચેનો ડિસ્ટન્સ છે F, અને આ ટેન્શન પોઈન્ટથી લઈને, બરાબર, જે આ ફિક્સ સપોર્ટની જે ટોટલ લેન્થ છે એ તમારી C છે, બરાબર. તો T into C is equal to તમને શું આપેલું છે, અથવા T into B is equal to WS into A, બરાબર, એટલે T into B is equal to WS into pan weight into A, બરાબર. એ બંને ત્યાં. પણ બીજું ઇક્વેશન તમને શું મળશે, T into C, બરાબર, એટલે આ તો ઉપરના જે પેન વેટ ને એ છું, બરાબર, એની ઉપરથી આ ઇક્વેશન તમને મળ્યું, બરાબર. ઇક્વિલિબ્રિયમ માટે બીજું તો નીચેનો જો વેટ્સ આપણે કન્સિડર કરીએ તો T into C is equal to શું તમને જોવા મળશે, W1 into F by D into E, બરાબર, W1 into F divided by D into E, બરાબર, પ્લસ W2 into H, બરાબર, W2 into H. હવે જો લીવર સિસ્ટમ તમે આપણે વાત કરીએ કે લીવર જે આપણે સિસ્ટમ અહીંયા આગળ જે સિસ્ટમ તમને જોવા મળશે, બરાબર, એ તમારી લીવર સિસ્ટમ તમને જોવા મળશે, કેમ કે આ અલગ અલગ જે સપોર્ટ્સ ઉપર મૂકેલા છે લીવર્સની જેમ કામ કરે છે, ફલક્રમની જેમ લીવરની જેમ, બરાબર. તો લીવર સિસ્ટમ તમારી એટલી પ્રોપોર્શનલ હોય કે H upon E, બરાબર, H upon E is equal to F upon D થાય તો પછી તમને છેલ્લે જવાબ મળશે T into C is equal to W1 plus W2 into H, બરાબર, એટલે કે W into H. હવે ઉપર આ જે ઇક્વેશન આપણને મળ્યું છેલ્લે, બરાબર, એની ઉપરથી આપણને ખ્યાલ છે કે W જે વેટ છે, બરાબર, એને તમે પ્લેટફોર્મ પર ક્યાંય પણ જગ્યાએ મૂકી દો ને એની જે પોઝિશન છે બંને નાઇફ એજીસ, બરાબર, આ બંને તમારા નાઇફ એજીસ છે, બરાબર, એ આપણે પ્લેટફોર્મ પર તમે ક્યાંય પણ તમે W વેટને મૂકી દો અને એની જે પોઝિશન છે આ બંને નાઇફ એજને રિલેટિવ એના રેફરન્સમાં, બરાબર, એ રીડિંગને કોઈ રીતે અફેક્ટ કરશે નહીં ક્યાંય પણ તમે મૂકો, બરાબર. એટલે આની ઉપરથી તમને ઇક્વેશન તમને મળશે W is equal to A upon B into C upon H, બરાબર, A upon B into C upon H is equal into WS, બરાબર, એટલે કે M into WS, એટલે WS ના પેન વેટ મલ્ટીપ્લાઇડ બાય A upon B into C upon H, બરાબર. અને આ જે ઇક્વેશન છે A upon B into C upon H એને તમે M પણ કહીશું, કેપિટલ M. કેપિટલ M શું છે, મલ્ટિપ્લિકેશન રેશિયો સ્કેલ, બરાબર, સ્કેલનો મલ્ટિપ્લિકેશન રેશિયો કહેવાય. હવે સપોઝ તમે એમની વેલ્યુ જો તમારી 1000 હોય, બરાબર, 1000 છે, બરાબર, તો એની માટે એની શું થાય કે WS વેટ છે પેન વેટ, બરાબર, એ તમારો 1 કિલો થઈ ગયું, એટલે 1 કિલો વેટ છે તમે એનો યુઝ કરી શકો ટુ મેજર W is equal to 1000 kg. જો તમારો એમની કેપિટલ એમની વેલ્યુ જો તમારી 1000 છે તો તમને શું આ WS તમારે 1 કિલો તમે પેન વેટનો યુઝ કરીને તમે જે અનનોન વેટ છે તમે 1000 કિલો સુધી તમે મેજર કરી શકો, પણ given the value of M કે મલ્ટિપ્લિકેશન રેશિયો ઇઝ 1000, બરાબર. તો હવે એનાથી વધારે જો પેન વેટ તમારે રિડ્યુસ કરવું હોય, બરાબર, તો કેવી રીતે કરશો કે પોઝિશનની તમે જે આ પોઇસ્ટ વેટ છે તમારો WP, બરાબર, એની પોઝિશન તમે ચેન્જ કરીને જે લેન્થ છે આપેલી છે ટર્મ્સ ઓફ વેટ, બરાબર, એને પોઝિશનમાં તમે ચેન્જ કરીને તમે પેન વેટની વેલ્યુ છે રિડ્યુસ કરી શકો છો, બરાબર.
એનાથી શું કે બીમ છે એ પ્રોપરલી બેલેન્સ થશે, કે પેન વેટ અને પોઇઝ વેટના એડજસ્ટમેન્ટ વચ્ચેના જે એના કારણે તમારું જે તમારું જે બીમ છે તમારે પ્રોપરલી બેલેન્સ થશે, બરાબર, કેલિબ્રેટેડ બીમ સ્કેલ સાથે, બરાબર. તો પ્લેટફોર્મ સ્કેલ છે આવી રીતે તમારું કામ કરતું હોય છે. નેક્સ્ટ છે તમારું પેન્ડ્યુલમ સ્કેલ, બરાબર. તો અહીંયા આગળ તો તમને આપેલું છે કે એક ઇક્વલાઇઝર બાર છે, આ તમારી સ્કેલની ફ્રેમ છે, આ સપોર્ટ ટેપ, આ સેક્ટર બંને સાઈડ આપેલા છે, પીવટ આપેલા છે બંને સાઈડ, આ આગળ કાઉન્ટર વેટ તમને આપેલું છે, આ તમારું અનનોન વેટ છે, અહીંયા આગળ નોન વેટ કાઉન્ટર વેટ બંને અહીંયા આગળ આપેલા છે, આ તમારો અનનોન વેટ છે, આ તમારો લોડિંગ રોડ, આ રેક ને પિનિયન, લોડિંગ ટેપ અને આ કેલિબ્રેટેડ સ્કેલ, બરાબર. તો આ ટાઈપનું તમે આ જોઈ શકો છો કે આ ટાઈપનું જે પેન્ડ્યુલમ સ્કેલ છે ઇટ્સ સમવોટ રિસેમ્બલ્સ બોડી ટ્યુબ પ્રેશર ગેજ. બેઝિકલી ડિફ્લેક્શન ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે તમે અનનોન વેટ તમે મૂકશો, બરાબર, કે અનનોન જે ક્વોન્ટિટી તમે મૂકશો એ મેજર થશે વિથ ધ હેલ્પ ઓફ એની ટાઈપ ઓફ રિફ્લેક્શન. જે રિફ્લેક્શન તમને ઇન્સ્ટ્રુમેન્ટમાં જોવા મળશે એની મદદથી તમારું જે અનનોન ક્વોન્ટિટી છે એ મેજર કરવામાં આવશે, બરાબર. બેઝિકલી કરશે શું કે જે અનનોન માસ વેટ તમે મૂકો છો એને એ ટોર્કમાં કન્વર્ટ કરશે તમારું જે આ પેન્ડ્યુલમ સ્કેલ છે એ, બરાબર. ને પછી ટોર્કને એ ફિક્સ સ્ટાન્ડર્ડ માસ જે પેન્ડ્યુલમ તરીકે આપેલું છે, બરાબર, એની ઉપર તમને એ ટોર્કને ટ્રાન્સફર કરશે, બરાબર. અને પછી આ કેલિબ્રેટેડ સ્કેલ ઉપર રેક અને પિનિયનની મદદથી મેજર થશે, બરાબર. બેઝિકલી કામ કેમ કરશે આપણે જોઈ લઈએ. તો જ્યારે અનનોન વેટ તમે ડબલ્યુ અહીંયા આગળ રોડ પર મૂકો, બરાબર, તો સેક્ટર જે છે શું કરશે કે રોટેટ કરવા મળશે ટેન્શનના કારણે. લોડિંગ ટ્યુબ્સની અંદર જે ટેન્શન આવશે એના કારણે તમારો લોડિંગ રોડ જે છે એ સેક્ટર છે બંને, આ બંને સેક્ટર એ રોટેટ થવા મળશે, બરાબર. એના કારણે શું થાય કે જે બંને જે આ કાઉન્ટર વેટ છે બંને બહારની બાજુ સ્વિંગ થશે, બરાબર, બહારની બાજુ ટ્રાવેલ કરશે રોટેશન, સેક્ટરના રોટેશનના કારણે. હવે સિસ્ટમને ઇક્વિલિબ્રિયમ આ બંને કાઉન્ટર વેટ્સ અને આ અનનોન વેટ બંને વચ્ચેનું જે ઇક્વિલિબ્રિયમ છે એ ક્યારે મળશે? જ્યારે બંને કાઉન્ટર વેટની રોટેશનના કારણે જે મોમેન્ટ જનરેટ થશે, બરાબર, એ અપ્લાઇડ લોડના મોમેન્ટને સરખું થઈ જશે, બરાબર. બેઝિકલી અનનોન વેટનું જે મોમેન્ટ છે એ, બરાબર, એનું એ મોમેન્ટ છે એ આ ડબલ્યુ બંને કાઉન્ટર વેટનું જે મુવમેન્ટ થાય છે, જે રોટેશન થાય છે એના કારણે જે મોમેન્ટ જનરેટ થાય છે બંને સરખા થઈ જશે બંને મોમેન્ટ્સ, ત્યારે તમારું ઇક્વિલિબ્રિયમ જનરેટ થશે આની અંદર, બરાબર. હવે ઇક્વલાઇઝર બાર જે છે તમારું, બરાબર, ઇક્વલાઇઝર બારની જે મુવમેન્ટ છે, બરાબર, એ એક એંગ્યુલર મૂવમેન્ટમાં કન્વર્ટ કરવામાં આવશે કે આ રેક એન્ડ પિનિયનની મદદથી, બરાબર. બેઝિકલી જ્યારે આ મૂવ કરશે, બરાબર, આ બારની બાજુ એટલે ઇક્વલાઇઝરની બહારની મૂવમેન્ટમાં આની અંદર મૂવમેન્ટ થશે, અપ એન્ડ ડાઉનની મૂવમેન્ટ થશે, બરાબર, આ રેકની. હવે આ રેક સાથે તમારું પિનિયન કનેક્ટેડ છે, રેકની મૂવમેન્ટ થશે અપ એન્ડ ડાઉન એટલે પિનિયન તમારું રોટેટ થશે. પિનિયન સાથે તમારું પોઇન્ટર આપેલું છે કે જે કેલિબ્રેટેડ સ્કેલ ઉપર આપેલું છે. રેકની પિનિયનની સાથે તમારું જે પોઇન્ટર છે એ પણ રોટેટ થશે ને કેલિબ્રેટેડ સ્કેલ ઉપર તમને ફોર્સની વેલ્યુ તમને આપશે રિફ્લેક્શનની અંદર, બરાબર. તો આ રીતે તમારું પેન્ડ્યુલમ સ્કેલ છે આવી રીતે કામ કરતું હોય છે. નેક્સ્ટ છે તમારે નેક્સ્ટ જે પ્રિન્સિપલ છે તમારું ઇલાસ્ટિક ફોર્સ મીટર છે. તો આની અંદર તમે ઇલાસ્ટિક એલિમેન્ટ્સ ઉપર તમે એનોન ફોર્સ લગાડશો અને પછી તમે એનું મેજરમેન્ટ તમે કરશો, બરાબર, ડિસ્પ્લેસમેન્ટની મદદ. આ જે ઇલાસ્ટિક જે એલિમેન્ટ છે ને ડિસ્પ્લેસમેન્ટની મદદથી. તો સૌથી પહેલું છે સ્પ્રિંગ સ્કેલ, બરાબર. સ્પ્રિંગ સ્કેલની અંદર જે અનનોન વેટ છે બીજી આ તો સૌથી સિમ્પલ છે કે સ્પ્રિંગ તમે આગળ એક ફિક્સ સપોર્ટ સાથે તમે એને અટેચ કરી નાખી સ્પ્રિંગને, એ ફ્રી હેન્ડ છે એની ઉપર તમે લોડ મૂક્યો, બરાબર. જેવો તમે લોડ મૂકશો એટલે એમાં ડિફ્લેક્શન તમને જોવા મળશે, બરાબર. ડિફ્લેક્ટ થશે તમારી સ્પ્રિંગ છે એ ડિફ્લેક્ટ થશે લોડના કારણે, બરાબર. અને હવે અહીંયા આગળ જે આ જે કેલિબ્રેશન તમને આવેલું છે પોઇન્ટર ઉપર, બરાબર, એ ફોર્સના બેઝમાં જે કહેવાય ને વેટના સ્કેલ ઉપર તમને ડિફ્લેક્શન બતાવશે સ્પ્રિંગનું, બરાબર. અને એની પરથી તમે વેલ્યુ છે એ મેળવી શકો તમારા ફોર્સની, બરાબર. એની માટેનું ઇક્વેશન તમને આપેલું છે F=K x, બરાબર. જ્યાં K છે તે તમારી સ્ટીફનેસ બતાવે છે સ્પ્રિંગની, જે તમને ઓલરેડી ખ્યાલ છે. X છે તે તમારું ડિફ્લેક્શન બતાવે છે. સપોઝ આ તમારી ઇનિશિયલ પોઝિશન છે તમારા સ્પ્રિંગની, બરાબર, અને આ તમારી ફાઇનલ પોઝિશન છે. તો બંને વચ્ચે આ જે ડિસ્ટન્સ આવશે તમારું ડિફ્લેક્શન મળશે, બરાબર. X=F/K, બરાબર. તો આની પરથી હવે એક્સની વેલ્યુ તમને મળી ગઈ, તમે મેજર કરી લીધી. કે તમને ઓલરેડી ખ્યાલ છે સ્પ્રિંગનો, બરાબર. તેની પરથી તમને એફની વેલ્યુ મળી જાય, લોડ તમને મળી જશે. નેક્સ્ટ છે તમારું કેન્ટિલીવર બીમ લોડ સ્કેલ, બરાબર. તો આમાંથી ફરીથી સેમ કે કેન્ટિલીવર બીમ છે તમારો એક ઇલાસ્ટિક એલિમેન્ટ તમને આપેલો છે, બરાબર, કે જેનો એક જે એન્ડ છે એ એક ફિક્સ સપોર્ટ સાથે કનેક્ટેડ છે કે એના કારણે મૂવ નહીં થાય, ને બીજો એન્ડ છે ઇટ ઇઝ ફ્રી, બરાબર. બીજો એન્ડ ફ્રી રાખવામાં આવશે. એ જે તમારો ફ્રી એન્ડ છે કેન્ટિલીવર બીમનો એની પર ફોર્સ લગાડવામાં આવશે અને બીકોઝ ઓફ દેટ ફોર્સ ધ કેન્ટિલીવર બીમ વિલ બી ડિફ્લેક્ટેડ, બરાબર. કેન્ટિલીવર બીમનું મટીરિયલ છે ઇલાસ્ટિક રાખેલું હોય કે જેના કારણે
એની ઉપર જ્યારે ફોર્સ લાગે ત્યારે ઇટ ડિફ્લેક્ટ્સ, બરાબર, અંડર ધ એક્શન ઓફ ધ ફોર્સ. ફોર્સ ઉપર ફોર્સ લાગ્યો એના કારણે તમારી કેન્ટિલિવર બીમ તમારી ડિફ્લેક્ટ થઈ, બરાબર. ને ડિફ્લેક્શન તમે ડેલ્ટા છે એ તમારો કહેવાય ને કે રેકોર્ડ કરશે, બરાબર. હવે એપ્લિકેશન ફોર્સના એપ્લિકેશનથી ફ્રી એન્ડ ઉપરથી એટલે મેક્સિમમ ડિફ્લેક્શન છે એ ફ્રી એન્ડ ઉપરથી છે, બરાબર. ને મેક્સિમમ જે સ્ટ્રેન આવશે, બરાબર, એ તમને ક્યાં જોવા મળશે? જે ફિક્સ સ્ટેન્ડ છે તમારો બીમનો એની ઉપર, બરાબર. અહીંયા આગળ તમને મેક્સિમમ ડિફ્લેક્શન જોવા મળશે, પણ આને અહીંયા આગળ મેક્સિમમ તમને સ્ટ્રેન જોવા મળશે, બરાબર. તો આની ઉપરથી બેઝિકલી જે ડિફ્લેક્શન અથવા તમે ડિફ્લેક્શન તમે મેળવી લ્યો તો આની ઉપરથી તમને વેલ્યુ મળી જાય તમારે ફોર્સની, બરાબર. નેક્સ્ટ છે તમારી પ્રૂવિંગ રિંગ, બરાબર. તો એની જો તમે ફિગર તમને આગળ આપેલી છે. જો મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર પ્રૂવિંગ રિંગ છે એ સૌથી કોમનલી યુઝ થાય છે એની માટે કે લાર્જ ફોર્સિસ એટલે કે 2 કિલો ન્યૂટનથી લઈને 2 મેગા ન્યૂટન સુધીનો જે ફોર્સની રેન્જ હોય એ મેજર કરવા માટે તમે આનો યુઝ કરી શકો. પ્રૂવિંગ રિંગની અંદર તમને એક સર્ક્યુલર રિંગ આપેલી હોય કે જેનો ડાયામીટર તમને ખ્યાલ હોય, બરાબર. ઓલરેડી નોન ડાયામીટર છે આનો, અને એની પર પ્રોજેક્શન લક્સ તમને આપેલા છે બંને પોઈન્ટ પર જ્યાં આગળ તમારું ફોર્સ તમે લગાડશો, બરાબર, કમ્પ્રેસિવ લોડિંગ માટે. હવે ફોર્સ જે છે એ શું કઈ તમને મેજર થશે વિથ ધ હેલ્પ ઓફ ડિફ્લેક્શન ઓફ ધ સ્ટીલ રિંગ, બરાબર. સ્ટીલની જે રિંગ છે એના ડિફ્લેક્શન ઉપરથી તમને ફોર્સની વેલ્યુ મળશે. હવે જ્યારે પણ તમે એક એક્સટર્નલ કમ્પ્રેસર અથવા ટેન્સાઇલ ફોર્સ તમે લગાડશો આની ઉપર લગ્સ ઉપર, બરાબર, તો રિંગનો ડાયામીટર ચેન્જ થશે, કેમ કે રિંગ છે સ્ટીલની રિંગ છે એ એટલે સ્ટીલની બની છે પણ એમાં ડિફ્લેક્શન તો આવશે. તમે જ્યારે ફોર્સ લગાડશો તો એને ડાયામીટરમાં ચેન્જ આવશે, બરાબર. હવે રિંગનો ડાયામીટરમાં જેટલો ચેન્જ આવશે ઇટ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ અપ્લાઇડ લોડ, કે જેટલો તમે લોડ અપ્લાય કરશો એટલો ડાયામીટરમાં ચેન્જ આવશે. હવે સ્ટીલ રિંગનું જે ડિફ્લેક્શન છે, બરાબર, કેટલા થાય એ તમે મેજર કરી શકો એક માઇક્રોમીટરની મદદથી. જેટલો ચેન્જ સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં કેટલો થઈ તમને ખ્યાલ છે, બરાબર. ઇનિશિયલ તમને ડાયામીટર ખ્યાલ હશે. ફોર્સ લગાવ્યા પછી તમે કેટલું ડાયામીટરમાં ચેન્જ આવ્યો, કેટલો ડાયામીટર થઈ ગયો એ તમે માઇક્રોમીટરથી મેજર કરી લો, બરાબર. અને એક વાઇબ્રેટિંગ રીડ તમને આપેલી છે કે જે બંને ઇન્ટરનલ બોક્સીસ સાથે કનેક્ટેડ હોય છે. હવે ત્યાં રીડ તમને આપેલી છે. હવે માઇક્રોમીટર છે એ તમે સ્ક્રૂની મદદથી તમે એડજસ્ટ કરીને વાઇબ્રેટિંગ રીડ ની મદદથી તમને ખ્યાલ આવે કે ક્યારે કોન્ટેક્ટ બંનેનો થયો, બરાબર, આ ડાયલ અને રીડ વચ્ચેનો. બરાબર, બેઝિકલી માઇક્રોમીટર સ્ક્રૂ તમને આગળ આપેલું છે એની મદદથી તમને ખ્યાલ આવી જાય કે ક્યારે કોન્ટેક્ટ થયો, બરાબર. અને પછી માઇક્રોમીટરની ઉપર સ્કેલ તમને આપેલું છે એની મદદથી તમે મેજર કરી શકો. હવે લોડ અપ્લાય કર્યા પછી માઇક્રોમીટર ટીપ છે એને તમે રોટેટિંગ સ્ક્રૂની મદદથી ઉપરની બાજુ તમે મૂવ કરશો ક્યાં સુધી કે જ્યાં સુધી માઇક્રોમીટર રીડ સાથે કોન્ટેક્ટમાં ન આવે તમારું, અને પછી રીડિંગ તમને મળે માઇક્રોમીટર પછી તમે નોટ કરી લો. હવે માઇક્રોમીટરની ટીપને તમે ડાઉન મૂવમેન્ટ કરાવો, નીચે લઈ લો, બરાબર, ને પછી તમે કમ્પ્રેસિવ લોડ લગાવો રિંગ ઉપર. એના કારણે શું થશે કે માઇક્રોમીટર ટીપ છે ફરીથી સ્ક્રૂની રોટેશનના કારણે ઉપરની બાજુ મૂવ કરશે, બરાબર, નીચેની બાજુ મૂવ કરશે, માઇક્રોમીટર રીડિંગ ફરીથી તમે નોટ કરશો. હવે માઇક્રોમીટર રીડિંગમાં જે તમને ડિફરન્સ જોવા મળશે, બરાબર, ફોર્સ લગાવ્યા પહેલાં અને ફોર્સ લગાવ્યા પછી, બરાબર, એની વચ્ચે તમને ખ્યાલ આવે કે રિંગની અંદર રિફ્લેક્શન કેટલું તમને જોવા મળ્યું. ને આ ડિફ્લેક્શન તમને મળશે ઇન ટર્મ્સ ઓફ અપ્લાઇડ ફોર્સના ટર્મ્સમાં તમને એ ડિફ્લેક્શન તમને ખ્યાલ આવશે. બીજી આ તમને બહુ કોમ્પ્લિકેટેડ જો લાગી જતું તો તમે લિનિયર એલવીડીટીનો યુઝ કરીને પણ તે પ્રૂવિંગ રિંગની જે ડિફ્લેક્શન છે એ તમે મેજર કરી શકો, કે જેના કારણે જે રિંગ છે એની સાથે તમે એલવીડીટીની કોર છે એને તમે અટેચ કરી નાખો. એટલે રિંગમાં જ્યારે કહેવાય ને કે ડિસ્પ્લેસમેન્ટ આવશે એટલે એની કોરની મૂવમેન્ટ થશે એલવીડીટીને, એના કારણે જે ડિફ્લેક્શન છે એ રિંગની જનરેટ થશે, બરાબર. ને પછી એલવીડીટીનો યુઝ કરીને તમે મેજરમેન્ટ કરી શકો. અને એડવાન્ટેજ ક્યાં છે? સૌથી પહેલાં છે વાઇડ રેન્જ ઓફ ફોર્સ મેજરિંગ કેપેસિટી બહુ વધારે છે. પછી ફોર્સ મેજરમેન્ટ બહુ સારી એક્યુરેસી તમને મેજર કરીને આપશે. અને ફાઇનલી બહુ હાઈ આઉટપુટ સિગ્નલ તમને પ્રોવાઈડ કરશે આ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર, કે તમારે આઉટપુટ છે પ્રોપર તમે સિગ્નલ તમને મળશે અને બહુ હાઈ લેવલનું મળશે. નેક્સ્ટ છે તમારું હાઇડ્રોલિક ફોર્સ મીટર અથવા તો લોડ સેલિંગ, બરાબર. તો આમાં તમને જો આવેલું છે કે હાઇડ્રોલિક ફોર્સ મીટર છે એ ફોર્સ કાઉન્ટર બેલેન્સ, એટલે જે ફોર્સ તમારો અનનોન ફોર્સ છે એને કાઉન્ટર બેલેન્સ તમે કરી શકો અને પછી તમે એ અનનોન ફોર્સની વેલ્યુ મેળવો એ પ્રિન્સિપલ પર કામ કરતું હોય છે. હવે જ્યારે ફોર્સ તમે અપ્લાય કરો કોઈ પણ એક એન્ક્લોઝ ફ્લુઇડ એક બંધ કહેવાય ને કે વેસલની અંદર તમે ફ્લુઇડ ભરેલું હોય ને પછી એની ઉપર તમે ડેફિનેટ એરિયા ઉપર તમે ફોર્સ અપ્લાય કરો તો શું થાય કે જે રિઝલ્ટિંગ જે ફ્લુઇડનું પ્રેશર જે છે, બરાબર, એ ફોર્સના કારણે એ ઓબ્વિયસલી વધી જાય, બરાબર. સપોઝ તમે એક બોટલમાં ફ્લુઇડ ભરેલું હોય, પાણી ભરેલું છે સપોઝ, કે પછી તમે એની ઉપર ફોર્સ લગાડો, બરાબર, આઉટસાઇડ ફોર્સ, તો એનું પ્રેશર વધશે, બરાબર. તો સેમ પ્રિન્સિપલ અહીંયા આગળ યુઝ કરવામાં આવે છે.
હવે રિઝલ્ટિંગ જે ફ્લુઇડનું પ્રેશર વધ્યું એની એક પ્રેશર સેન્સિંગ ડિવાઇસ કોઈ પણ તમે સપોઝ અહીંયા આગળ પોઝિટિવ પ્રેશર ગેજ યુઝ કરેલું છે તો એને એ પ્રોવાઈડ કરવામાં આવે લિક્વિડ ફ્લુઇડ છે બરાબર, એને ટ્રાન્સફર કરવામાં આવે એ પ્રેશર, અને એ પ્રેશર તમને મેજર કરીને તમને બતાવે, અને આ પ્રેશર જે તમને મેજર કરીને બતાવશે પોઝિટિવ પ્રેશર ગેજ ઇન ટર્મ્સ ઓફ ફોર્સ અપ્લાઇડમાં તમને આપવામાં આવશે. સપોઝ અહીંયા આગળ તમે ઓઇલ પીર્યું બરાબર, એની ઉપર તમે લોડ લગાડ્યું એટલે અહીંયા આગળ ઓઇલ જે છે એ બીજે કે મૂવ નહીં કરી શકે, એટલે એનું પ્રેશર વધશે ડાયાફ્રામની મદદથી બરાબર. ડાયાફ્રામ જે છે એ લોડના કારણે ઓઇલને કમ્પ્રેસ કરશે અને ઓઇલનું પ્રેશર વધશે. એ જે ફ્લુઇડ સ્પેસ છે અહીંયા આગળ તમે ફરીથી ઓઇલ અહીંયા આગળ જશે ને પોઝિટિવ પ્રેશર ગેજમાં જઈને તમને પ્રેશર બતાવશે ઇન ટર્મ્સ ઓફ અપ્લાઇડ ફોર્સ બરાબર. હવે એ આપણે વાત કરીએ કે જે લોડ સેલ છે હાઇડ્રોલિક લોડ સેલ, એમાં એક મેટલનું ડાયાફ્રામ તમને આપેલો હોય કે જેની ઉપર તમે ફોર્સ અપ્લાય કરી શકો બરાબર. અને ડાયાફ્રામ જે છે એ પોઝિટિવ પ્રેશર ગેજ સાથે ટ્યુબિંગ થ્રુ કનેક્ટ કરેલું હોય કે જે પ્રેશરાઇઝ જે ફ્લુઇડ છે એને એ ટ્યુબિંગ થ્રુ પોઝિટિવ પ્રેશર ગેજ સુધી પહોંચાડી દે. હવે લોડિંગ પ્લેટફોર્મ પર જ્યારે ફોર્સ તમે લગાડો બરાબર, તો ડાયાફ્રામ છે આપણે વાત કરીએ એમ કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં ડિફ્લેક્ટ થાય બરાબર, ઓઇલને પ્રેશરાઇઝ કરે ને ટ્યુબમાંથી પ્રેશરાઇઝ ઓઇલ છે એ નાની ટ્યુબમાંથી પસાર થઈને પ્રેશર ગેજમાં જાય ને તમને એ પ્રેશર ઇન ટર્મ્સ ઓફ ફોર્સ બતાવે. હવે હાઇડ્રોલિક લોડ સેલ છે એની કેપેસિટી કેટલી છે કે 0 થી 2.5 મેગાન્યુટન સુધીનો ફોર્સિસ છે એ મેજર કરી શકાય, અને એક્યુરેસી છે તમને 0.1% જેટલી તમને આપી શકે ફૂલ સ્કેલની બરાબર. ફૂલ સ્કેલની અંદર 0.1% જેટલી એક્યુરેસી તમને પ્રોવાઈડ કરે. એના એડવાન્ટેજ ક્યાં છે, તો એક તો લોડમાં વેરિએશન આવે તો એની સામે સારો એવો રિસ્પોન્સ તમને પ્રોવાઈડ કરે. પછી સેલ્ફ કન્ટેન્ટ છે ને કે આઉટસાઇડ પાવરની તમારે જરૂર પડતી નથી. કમ્પ્રેશન અને ટેન્સર ફોર્સ બંને મેજર કરવા માટે તમે યુઝ કરી શકો. સેન્સિટિવિટી બહુ સારી છે. હાઈ ઇમ્પેક્ટ લોડ હોય એની માટે તમે બહુ કહેવાય ને સારો તમને વેલ સુટેડ પડે, બહુ સારી રીતે તમે યુઝ કરી શકો. અને જો ઇનકેસ ઓવરલોડ થઈ જાય કે લોડ વેરિએશન બહુ વધી જાય બરાબર, તો ઇઝી એને વિથસ્ટેન્ડ કરી શકે, એને સહન કરી શકે, કોઈ પણ જાતની એક્યુરેસીમાં કાંઈ લોસ થયા બરાબર. તો આના એડવાન્ટેજ છે. તો સ્ટુડન્ટ આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક ધ વિડીયો, શેર વિથ ધ ફ્રેન્ડ્સ, આસ્ક ધેમ ટુ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ તો ઇફ દે હેવન્ટ ઓલરેડી. ઇફ યુ હેવ એની ડાઉટ્સ તો યુ કેન રાઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. અને સ્ટુડન્ટ્સ દર વખતના વિડીયો જેમ આ વિડીયો લખીશ કે આખા દેશની અંદર ને રાજ્યની અંદર કેસીસ છે એ ડેઇલી વધી રહ્યા છે બરાબર. તો જો તમારી સલામતી માટે, તમારી સેફટી માટે, તમારી ફેમિલીની સેફટી માટે જો જરૂર પડે તો જ પ્લીઝ ઘરની બહાર નીકળજો. ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળજો, સેનિટાઈઝરની બોટલ સાથે રાખજો. ઘરે આવો એટલે સાબુના પાણીથી 20 સેકન્ડ સુધી હાથ ધોજો, પછી કોઈ બીજી વસ્તુ નડજો. અવોઇડ કોલ્ડ ડ્રિંક્સ એન્ડ કોલ્ડ ફૂડ ટુ અવોઇડ ગેટિંગ સિક બરાબર. ગરમ પાણી પીજો ટાઈમ એક્સેસ ઇફ યુ કેન વેન યુ કેન બરાબર. બાકી તમારા ઘરમાં જો કોઈ એવી વ્યક્તિ હોય કે જેની ઉંમર છે 45 કરતાં વધારે છે તો પ્લીઝ આસ્ક ધેમ ટુ ગેટ વેક્સિનેટેડ. ઇટ ઇઝ ટોટલી સેફ, નો નીડ ટુ વરી અબાઉટ ઇટ બરાબર. બાકી તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારા સુધી એમાં સારો કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.